ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે ભગવાનના દિવ્ય જન્મ અને દિવ્ય કર્મ વિશે વાત કરી અને આપણે 9મા શ્લોકમાં જોયું કે જે ભગવાનના દિવ્ય જન્મ કર્મને જાણે છે તે દેહ છોડ્યા પછી પુનર્જન્મ પામતો નથી. તો ભગવાનના જન્મ કર્મની દિવ્યતાને જાણવાવાળા કેવા હોય અથવા તો તેના લક્ષણો શા હોય તે બતાવતા 10મા શ્લોકમાં કહે છે, વીતરાગ ભય ક્રોધા મન્મયા મામુપાશ્રિતા બહવો જ્ઞાન તપસા પૂતા મદ્ભાવમાગતા. જે રાગ, ભય અને ક્રોધથી મુક્ત, મારામાં મગ્ન, મારા આશ્રયે રહેતા જ્ઞાનરૂપી અગ્નિથી પવિત્ર થયેલા એવા ઘણા મને પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ રાગ, ભય અને ક્રોધથી મુક્ત થઈ જાય તેને માટે ભગવાનના દિવ્ય જન્મ કર્મને જાણવા એ એકદમ સામાન્ય વાત છે. કારણ કે આ ત્રણેય દોષોથી એ જ વ્યક્તિ મુક્ત થઈ શકે જેની ભગવાનમાં પ્રીતિ હોય અને ભગવાન પ્રત્યે શરણાગતિ હોય. એટલે જ અહીં મન્મયા શબ્દ વપરાયો છે, જેનો અર્થ છે ભગવાનમય બની જવું. જે પ્રતિક્ષણ ભગવાનમાં તલ્લીન બની જાય તેનો રાગ, ભય અને ક્રોધથી વિચ્છેદ થઈ જાય તે સ્વાભાવિક છે. અને આવો ભક્ત કહો કે જ્ઞાની કહો તે ભગવત પ્રાપ્તિ કરી લે છે. અને હવે જીવનની દિશાનો નિર્દેશ કરતા આગળ 11મા શ્લોકમાં ભગવાન કહે છે, યે યથા મા પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ. હે પાર્થ, મનુષ્યો જે માર્ગથી મારા શરણે આવે છે તે ભક્તોને હું તે જ માર્ગથી પ્રાપ્ત થાઉં છું. કારણ કે બધા જ ભક્તો મારા જ માર્ગને અનુસરતા હોય છે. પરમેશ્વરને પ્રાપ્ત કરવાનો એક જ માર્ગ નથી. કોઈ કર્મ માર્ગે, તો કોઈ ભક્તિ માર્ગથી, તો કોઈ વડે જ્ઞાન માર્ગ દ્વારા પરમાત્માની પ્રાપ્તિ માટે આગળ વધે છે. ભગવાન કહે છે કે કોઈ પણ માર્ગથી મનુષ્ય મારી તરફ ચાલે છે તો તે મારા સુધી પહોંચી શકે છે. બધા જ માર્ગો મને પ્રાપ્ત કરાવનારા છે. શરત એટલી કે ઉલટી દિશામાં ન ચાલવું. ઘણા વિદ્વાનો આનો નીતિ વિષયક અર્થ પણ કરે છે. યો યથામાં પ્રપદ્યન્તે એટલે કે જે ભાવથી મને મળે છે હું તેને તેવા ભાવથી મળું છું. મિત્ર ભાવે મળે તો મિત્ર તરીકે અને શત્રુ ભાવે મળે તો શત્રુ તરીકે. ભગવાનની પ્રાપ્તિ બહુ જ સરળ છે. એમ છતાં આપણે સૌ ભગવાનનો આશ્રય કેમ નથી લઈ શકતા તેનું કારણ બતાવતા 12મા શ્લોકમાં કહે છે, કાંક્ષતઃ કર્મણાં સિદ્ધિમ યજંત ઇહ દેવતા ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા. જેઓ જગતમાં કર્મોની સિદ્ધિ ઈચ્છે છે તેઓ દેવોનું યજન કરે છે. કારણ કે મનુષ્ય લોકમાં કર્મથી તુરત જ સિદ્ધિ મળે છે. કાંક્ષતઃ કર્મણા સિદ્ધિ, આપણને કર્મ કરવાનો અધિકાર છે અને કર્મ કરવાથી જ સિદ્ધિરૂપ ફળ મળે છે. પરંતુ આ ફળ કર્મજન્ય સાંસારિક ફળ છે અને જુદા જુદા દેવોનું યજન કરવાથી એ દેવતા આપણને આપણી સાંસારિક આકાંક્ષાઓને પૂર્ણ કરતું ફળ આપે છે. પરંતુ ભગવાન તો પિતા જેવા છે. એ આપણા માટે આપણું ઈચ્છિત આપે એવું નથી.
આપણા માટે જે હિતકર હોય તે આપે છે. આપણને ખૂબ ઈચ્છા હોય તો પણ જે આપણા માટે હિતકર નથી તે ભગવાન આપતા નથી. પરંતુ આપણે અલ્પબુદ્ધિવાળા મનુષ્યો નાશવાન પદાર્થોની આસક્તિ, મમતા અને કામનાથી ભગવાનની ઉપાસનાને બદલે દેવતાઓની ઉપાસના કરીએ છીએ. આજે બસ આટલું જ. હરિ ઓમ.